શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે આજના સત્સંગમાં શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય સ્થાન શ્રી ચરણાટના બેઠકજી વિશેનો સત્સંગ કરીશું. જો તમે આ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો, અને આ સત્સંગનો બીજા વૈષ્ણવોની સાથે શેર કરજો. શ્રી ચરણાટના બેઠકજીનું ચરિત્ર. અલ્હાબાદ અને મોગલસરાયની વચ્ચે ચુનાર જંકશન નામનું રેલવે સ્ટેશન આવેલું છે. આ ચુનારનું નામ ચરણાટ હતું. ચરણાટ એ ચણાદ્રી શબ્દ પરથી બનેલું છે. અહીં આવેલા પર્વત ઉપર ભગવાનના ચરણારવિંદોની છાપ અંકિત થયેલી હોવાથી આ પર્વત ચરણાદ્રી પર્વતના નામે જાણીતો છે. ચુનાર સ્ટેશનથી 1 માઇલ દૂર આ બેઠકજી આવેલા છે. બેઠકજીમાં ઉતરવા અને રહેવાની ખૂબ સારી સગવડ છે, અને સેવાનો પ્રકાર પણ ખૂબ જ સુંદર રીતે ચાલે છે. શ્રી મહાપ્રભુજી શ્રી અડેલમાં સ્થિર વાસ કરીને બિરાજ્યા, અને ત્યાં પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. તે પછી વિક્રમ સંવત 1572માં માગસર માસમાં શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે હવે હું તમારે ત્યાં પ્રગટ થવાનો છું. મારા પ્રાગટ્ય માટેની લીલા સૃષ્ટિ ચરણાટમાં પ્રગટ થઈ ગઈ છે, માટે આપ શ્રી અક્કાજીને લઈને ચરણાટ પધારો. આવી ભગવદ આજ્ઞા થતાં શ્રી અક્કાજીને લઈને વૈષ્ણવ સમાજ સહિત આપ શ્રી ચરણાટમાં પધાર્યા. ત્યાં એક અતિ સુંદર રમણીય સ્થાન જોઈને મુકામ કર્યો. આપશ્રીની સાથે તે સમયે શ્રી દામોદરદાસ સરસાનીજી, શ્રી પદ્મનાભદાસજી વગેરે અતરંગ સેવકો વૈષ્ણવો હતા. તેમને આપશ્રી આજ્ઞા કરી કે શ્રીમદ ચરણાટ શ્રી ચંદ્રાવલીજીની નિકુંજ છે. અહીં શ્રી ચંદ્રાવલીજી પ્રગટ થયા છે, માટે આપણે અહીં જ મુકામ કરીશું. મુકામની સર્વ વ્યવસ્થા થઈ ગઈ. આપશ્રીએ ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ કરી. ત્યારે મહાઅલૌકિક આનંદ પ્રગટ થયો. તે વખતે ગંગાજીના સામા કિનારે એક બ્રાહ્મણ રહેતો હતો. તે છેલ્લા 12 વર્ષથી નિયમપૂર્વક શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરતો. એક દિવસ તેને ગંગાજીના પ્રવાહમાંથી શ્રી ઠાકોરજીનું એક અદ્ભુત સ્વરૂપ પ્રાપ્ત થયું. તેને હાથમાં લઈને તે બ્રાહ્મણે વિનંતી કરી કે મહારાજ, આપ મહાઅલૌકિક છો, હું તો વૈરાગી છું. મારાથી આપની કાંઈ સેવા થઈ શકે એમ નથી. માટે આપ જો કોઈ ગૃહસ્થને ત્યાં બિરાજો તો આપની સુંદર સેવા થાય. મને તો રોજ અચ્છેર દૂધ મળે છે, તેમાંથી પાસેર દૂધથી સ્નાન કરાવીશ અને પાસેર દૂધનો ભોગ ધરીશ. શ્રી ઠાકોરજીએ તેને આજ્ઞા કરી કે હું 1 માસ સુધી તારે ત્યાં જ બિરાજીશ. પછી હું કહું ત્યાં તું મને લઈ જજે. આ બ્રાહ્મણે 1 માસ સુધી શ્રી ઠાકોરજીની સેવા કરી. પછી વિક્રમ સંવત 1572ના માગશર વદ આઠમની રાત્રે શ્રી ઠાકોરજીએ તેને આજ્ઞા કરી કે અહીંથી 3 ગાંવ દૂર ચરણાટ છે, ત્યાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે. મને તેમની પાસે પધરાવીને લાવ. તે બ્રાહ્મણે વિનંતી કરી કે મહારાજ, હું શ્રી મહાપ્રભુજીને જાણતો નથી, તો હું ક્યાં જાઉં? ત્યારે આપશ્રી આજ્ઞા કરી કે તેઓ જગત પ્રસિદ્ધ છે. તું ચરણાટમાં જઈને પૂછજે, તને તેમની ભાળ મળી જશે. આપ ત્યાં તળાવ ઉપર બિરાજે છે. ત્યારે તે બ્રાહ્મણ સ્નાન સંધ્યા કરી શ્રી ઠાકોરજીને લઈને ચાલ્યો. 1 પ્રહર દિવસ ચડતા ચરણાટ ગયો. તપાસ કરી તે શ્રી મહાપ્રભુજી પાસે આવ્યો. તેણે આપશ્રીને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, નાના મોઢે મોટી વાત કરવી મારા માટે ઉચિત નથી. આપશ્રી આજ્ઞા કરી તું સંકોચ પામ્યા વિના કે. ત્યારે તેણે શ્રી ઠાકોરજીની આજ્ઞા કહી. આપશ્રીએ પ્રસન્નતાથી કહ્યું કે શ્રી ઠાકોરજીને સુખેથી અમારે ત્યાં પધરાવો. પ્રભુને પધારેલા જાણી શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા. તે દિવસે વિક્રમ સંવત 1572ના માગશર વદ નોમને
મંગળવાર હતો. બરાબર મધ્યાહન સમયે વૃષભ લગ્નમાં શ્રી મહાપ્રભુજીને ત્યાં શ્રીનાથજી અને ચંદ્રાવલીજી સ્વરૂપ શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. પોષ મધ્યાહને નોમે શ્રીનાથજી અક્કાજી ઉરે ઉપન્યો આનંદ ચંદ્ર શ્રી વૃંદાવન તાણો પ્રગટિયો. જેવી રીતે સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણનું શ્રીમદ ગોકુળમાં પ્રાગટ્ય થયું હતું અને કલિયુગમાં શ્રી ચંપારણ્યમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું હતું, તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીને ત્યાં દ્વિતીય સ્વરૂપે ફરીથી ભગવત પ્રાગટ્ય થયું. પોષ નિર્દોષ સુખકોષ સુંદર માસ કૃષ્ણ નવમી શુભ ઘડી દિન આજ શ્રી વલ્લભ સદન પ્રગટ ગિરિવર ધરન ચારો વિધુ વદન સુછબે શ્રી વલ્લભ વિઠ્ઠલ રાજ. ત્યારે સમગ્ર પૃથ્વી પર ભારે જય જયકાર થયો. આછો આછો વરસાદ વરસવા લાગ્યો. ચરણાટના વનના વૃક્ષો ફૂલથી લચી પડ્યા. તે દિવ્ય પુષ્પોની સુગંધ આખા વનમાં વ્યાપી ગઈ. આકાશમાં કરોડો દેવો વિમાનમાં બેસી અને દર્શન કરવા આવ્યા. તેમણે અનેક વાજિંત્રો વગાડી, જયનાદ કરી, પુષ્પની વૃષ્ટિ કરી. ત્યાં અષ્ટસિદ્ધિ અને નવનિધિએ રત્નજડિત સુંદર નિકુંજોની રચના કરી અને ત્યાં શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી ગોપ ગોપી સાથે પધાર્યા. જુરી ચલી હે વધાવન શ્રી વલ્લભ ગૃહ સુંદર વ્રજ કી બાલા. શ્રી ગુસાઈજીને માણેક જટિત સુંદર પારણામાં પોઢાડ્યા. શ્રી ચંદ્રાવલીજીએ પધારી પોતાના સ્વરૂપ એવા શ્રી ગુસાઈજીના બાળ સ્વરૂપના લલાટમાં તિલક કર્યું. શ્રી સ્વામિનીજીએ બંને કપોળનો સ્પર્શ કરી કેસરથી કમળપત્ર અંકિત કર્યા અને ત્યાં ખૂબ જ અદ્ભુત ધન મહોત્સવ મનાવવામાં આવ્યો. દૂધ દહીંનો કાદવ થયો. ભગવદીઓએ આ અલૌકિક મહોત્સવના અનેક પદ ગાયા. બ્રહ્માજીએ વેદ ગાન કર્યું. મહાદેવજીએ તાંડવ કર્યું. અપ્સરા ગંધર્વોએ નૃત્યગાન કર્યું. શ્રી વેદવ્યાસજી, સુખદેવજી વગેરે 88,000 ઋષિઓએ મંત્રોચ્ચાર સાથે વંદન કર્યું. શ્રી મહાપ્રભુજીએ સૌનો સત્કાર કર્યો. ભાટ ચારણ વગેરેને દક્ષિણા આપી. આમ સર્વત્ર આનંદ મંગલ વ્યાપી ગયો. પછી શ્રી મહાપ્રભુજીએ મંગળ સ્નાન કર્યું અને સૌને પુષ્કળ દક્ષિણા આપી. કુળગુરુ શ્રી ગર્ગાચાર્યજી પણ ત્યાં પધાર્યા અને તેમણે શ્રી ગુસાઈજીની જન્મ પત્રિકા વાંચી. તેમણે કહ્યું કે આ પુત્રનું નામ શ્રી વિઠ્ઠલનાથજી રહેશે. વિઠ્ઠલ શબ્દ 3 અક્ષરોનો બનેલો છે. વિદ એટલે જ્ઞાન અને ઠ એટલે શૂન્ય અને લ એટલે આપે છે. જેઓ માયાથી ઘેરાયેલા ભગવત સ્વરૂપના જ્ઞાનથી અજ્ઞાની એટલે કે શૂન્ય છે, તેમને ભગવત સ્વરૂપનું સાચું જ્ઞાન કરાવે છે. તે શ્રી વિઠ્ઠલ. તેઓ જગતમાં ગૌ બ્રાહ્મણોના પ્રતિપાલક બનશે અને ગોસ્વામીના નામથી પ્રસિદ્ધ થશે અને તેમને 2 વહુજી થશે અને 7 લાલજી થશે. તેમના વંશમાં સર્વ પુરુષોત્તમ સ્વરૂપ હશે અને આપ શ્રી પોતાના પિતાના સર્વ કાર્યોનો વિસ્તાર કરશે. આ સાંભળીને સૌ ખૂબ પ્રસન્ન થયા. શ્રી નંદરાયજી આદિ સર્વ લીલા પરિકરે શ્રી મહાપ્રભુજીને ભીતર પધરાવ્યા. આપ શ્રી ગુસાઈજીને પારણે ઝુલાવી તિલક કરી અને આરતી કરી. પછી સૌ વ્રજ ભક્તો આશીષ આપીને સ્વધામમાં પધાર્યા. આમ શ્રી ચરણાટમાં શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવનો મહોત્સવનો અપૂર્વ આનંદ છવાઈ ગયો. આમ પોષ માસના 9મીના દિવસે ચરણાટમાં શ્રી ગુસાઈજી પ્રભુનું પ્રાગટ્ય થયું. એક પુષ્પની અંદર જ્યારે મકરંદ આવે ત્યારે શું ભ્રમરોને ઇન્વિટેશન લેટર લખવા પડે? આમંત્રણની કંકોત્રી શું મોકલવી પડે? એક પુષ્પની અંદર
જ્યારે મકરંદ પ્રગટે તો જેટલા પણ યોગી ભમરાઓ છે એ રસથી ખેંચાઈને એની સુગંધમાં મત્ત બનીને ઉડતા ઉડતા આવીને મંડરાવા લાગે છે. જ્યાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણાટમાં પ્રગટ્યા છે તો કોઈ વધાઈ આપવા ગયું નથી, પણ આ ભૂતલ પર જેટલા પણ દેવીજીઓ છે એમને સુંદર સુકન થવા લાગ્યા. એ જ્યારે શ્રી ઠાકોરજીની સેવા કરવા ગયા ત્યારે શ્રી ઠાકોરજી એટલા બધા હસતા હતા. એ જોઈને તેમને લાગ્યું કે આજે જરૂર કોઈ વધાઈ આવી છે. જો મારા શ્રી વલ્લભના ઘરે વધાઈ ના હોય તો મારા પ્રભુ આટલા મુસ્કુરાય નહીં, મારા પ્રભુ આનંદમાં આવે જ નહીં. દૂરથી જેટલા પણ દેવીજીઓ છે એ વગર આમંત્રણે વગર સૂચના મળે પોતાના શ્રી વલ્લભના ઘરે ચરણાટ જઈ અને વધાઈ આપે છે. એની આનંદની અભિવ્યક્તિ કરવા માટે સુંદર શૃંગાર સજી સુંદર વસ્ત્રો પરિધાન કરીને ચરણાટ જવા લાગ્યા. આજે જરૂર કોઈ વધાઈ છે, એના વગર અમારા હૃદયમાં કોઈ આવો આનંદ આવે જ નહીં. દોડતા દોડતા સૌ ચરણાટ પહોંચ્યા અને સૌ ગોપીજનો વૈષ્ણવજનો દ્વાર પર ઊભા હતા. તેમને શ્રી ગુસાઈજીના પ્રાગટ્યના સમાચાર આપ્યા એટલે તેમનો ખૂબ આનંદ છવાઈ ગયો. આજનું આ બેઠક ચરિત્ર શ્રી ચરણાટ વિશે આપણે જાણ્યું. એટલું અદ્ભુત સ્થળ છે કે આપણે પણ જ્યારે જઈએ ત્યારે આપણને પણ એવી જ આનંદની અભિવ્યક્તિ થાય છે. કારણ કે ત્યાંનું વાતાવરણ જ એવું અલૌકિક છે કે આપણને જાણે એમ જ થાય છે કે અહીંયા જ ગુસાઈજી પ્રભુચરણ અહીંયા જ બિરાજે છે, અહીંયા જ તેમનું બાજુમાં જ સુતિકા સદન છે કે આ બધો જ એમનો વૈભવ આપણને એમ પણ લાગે કે અહીંયા જ હમણાં પારણામાં ઝૂલે છે. તો આપણને એવી અનેક અનુભૂતિઓ આ બેઠકજીમાં થાય છે. તો આપણે વૈષ્ણવ જરૂર બી લાભ મળે ત્યારે હંમેશા દરેકે ચરણાટ અડેલ અને શ્રી મુકુંદરાયજીના દર્શન કરવા અવશ્ય દરેક વૈષ્ણવે જીવનમાં એકવાર જરૂર જવું જ જોઈએ. આજનો સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.